રાજકોટ મહાનગરપાલિકાના મેયરના આદેશ બાદ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. શહેરના રામકૃષ્ણનગરમાં આવેલા પાપા લુઈસ પિઝા તેમજ નાના મોવા ચોક નજીક આવેલ FBKમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પાપા લુઈસ પિઝા પાર્લરના કિચનમાં ભારે ગંદકી અને અખાદ્ય વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પરથી આશરે 80 થી 90 કિલો જેટલો વાસી અને સડેલો ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત FBKમાંથી પણ 20 કિલો અખાદ્ય વસ્તુ મળતા તેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. કિચનના ફ્રીજમાં રાખવામાં આવેલા પાસ્તા, નૂડલ્સ અને રાઈસ જે અગાઉ રાંધેલા હતા તેમાં અતિશય ખાટી વાસ આવી રહી હતી. આ બધી સામગ્રી સંપૂર્ણપણે વાસી થઈ ચૂકી હતી. કિચનમાં મરેલા વંદા, ફૂગવાળી ચીજ વસ્તુઓ મળી આવી હતી. આ પ્રકારે વાસી, સડેલી અને જીવાતવાળી સામગ્રી ગ્રાહકોને પીરસવાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ માઠી અસર થાય છે. આવું દૂષિત ભોજન ખાવાથી લોકોને ઝાડા ઉલટી થવાની 100% શક્યતા વધી રહે છે, તેમજ ગંભીર ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે.